નાટકનો વિરોધ રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં પણ થઈ રહ્યો છે। અમદાવાદમાં એનએસયુઆઈએ બોડકદેવ સર્કલ પાસે વિરોધ કર્યો। ગાંધીજી અમર રહો અને ગોડસે મુર્દાબાદના લખાણ લખી વિરોધ નોંધાવ્યો। પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં દિવાલો પર લખાણ લખીને વિરોધ કરવામાં આવ્યો। જાહેર દિવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો। ગોડસેના ફોટા પર કાળી સહી નાખી વિરોધના પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા। તો રાજકોટ અને જામનગરમાં પણ ગોડસેના નાટકનો વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ દ્વારા, અને હવે અમદાવાદમાં પણ અહીંયા નાટક રજૂ થવાનું હતું એ પહેલા જ તેનો વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ અહીંયા લખ્યું છે, લખાણો પણ લખ્યા છે। જામનગર અને રાજકોટ બાદ હવે અમદાવાદમાં પણ ગોડસે આધારિત જે નાટક છે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ હોલમાં એ ગોડસે આધારિત નાટકનું આયોજન થયું છે, પરંતુ એ નાટક ભજવાય તે પહેલાં ગોડસે આધારિત એ નાટકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગાંધીના ગુજરાતમાં ગોડસે જે ગાંધીનો હત્યારો છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગોડસે મુર્દાબાદ તે પ્રકારના લખાણ જે છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યા છે, અને આ પંડિત દીનદયાળ હોલની દિવાલો જે છે તે દિવાલો પર ગોડસે મુર્દાબાદ તે પ્રકારનું લખાણ જે છે તે લખવામાં આવ્યું છે। ગાંધી જિંદાબાદ તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે, અને એ નાટક ભજવાય તે પહેલાં અત્યારથી જ આ એનએસયુઆઈ દ્વારા અને યુથ કોંગ્રેસ દ્વારા ગોડસે પ્રેરિત નાટકનો વિરોધ થઈ રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ જામનગરમાં નથુરામ ગોડસેના નાટકનો વિરોધ થયો। ટાઉન હોલ ખાતે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો। રાજકોટમાં વિરોધ બાદ જામનગરમાં પણ આયોજકોએ નાટક રદ કર્યું। નથુરામના નાટકના પોસ્ટરો પણ ફાડી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો જામનગરની આ તસવીરો તમે જોઈ શકો છો। જામનગરમાં પણ ટાઉન હોલ ખાતે નથુરામ ગોડસેનું એક નાટક હતું જેનો અહીંયા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા। પોસ્ટરો ફાડવામાં આવ્યા, નાટકનો વિરોધ કરવામાં આવ્યો। રાજકોટમાં પણ આ જ પ્રકારે વિરોધ થયો હતો, અને ત્યારબાદ જામનગરમાં પણ તેમના પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા। ટાઉન હોલ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો। નાથુરામ ગોડસેને કઈ રીતે મોટો કરવામાં આવી રહ્યો છે આ નાટક દ્વારા, એ પ્રકારના તેમણે આક્રોશ સાથે પોતાની વેદના વ્યક્ત કરી। સુરતના ઉધનામાં ચેઇન સ્નેચિંગનો ગુનો ઉકેલાયો છે। ઘટના ગત 31 જાન્યુઆરીના રોજ બની। મોપેડ પર જતી મહિલાના ગળામાંથી મોપેડ ચાલકે ચેઇન સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ફરી એકવાર તસવીરોમાં તમે જોઈ શકો છો। પોલીસે ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી સાહિલ ઉર્ફે સાહુ શેખને ઝડપી લીધો। 200થી પણ વધુ સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીની ધરપકડ કરી છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપીની ધરપકડથી ઉધના અને અડાજણ પોલીસના 2 ગુના ઉકેલાયા છે। તો 2 અલગ અલગ તસવીરમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ, સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાશે। કીર્તેશ, આરોપીનો જે બેકગ્રાઉન્ડ છે કયા પ્રકારનું રહ્યું છે? બિલકુલ કહી શકાય કે સુરતમાં જે પ્રકારે સોનાનું ચેન પહેરી મહિલાઓ નીકળતી હતી તેમનું સ્નેચિંગ થતું હતું, તેને લઈને ઉધના પોલીસે કામગીરી કરી છે। એક ઘટના સામે આવી હતી, સીસીટીવી સામે આવ્યા હતા, અને પોલીસે તાત્કાલિક કહી શકાય કે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ દિશાઓમાં સ્નેચિંગની ઘટના પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી। ત્યારે પોલીસને મોટી સફળતા મળી છે। જે પ્રકારે કહી શકાય સ્નેચિંગની ઘટનાઓ છે તે અટકાવવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચી હતી ને આરોપીઓ ઝડપી પાડ્યા છે। જે આરોપીઓ ઝડપાયા છે તે અનેક મહિલાઓના ગળામાંથી સ્નેચિંગ કરતા હતા। ખાસ કરીને આવા ઇસમો સવારમાં નીકળતી બાળકોને સ્કૂલે છોડવા જતી અથવા તો વોકિંગ માટે નીકળતી હોય તેવી મહિલાઓને ટાર્ગેટ કરતા હતા। એટલે કે કહી શકાય કે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી છે। આજથી શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। આ બ્રિજ નજીક કોઈ પોલીસ પોઈન્ટ ન રખાતા નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ભારે અને મધ્યમ વાહનો માટે રસ્તો બંધ છતાં બેરોકટોક રીતે બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। ભારે વાહનો અહીંથી જઈ રહ્યા છે। ડાયવર્ઝન આપ્યું હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે। વિશાલા સર્કલથી પીરાણા તરફ જતા ભારે વાહનોને હવે બહેરામપુરાથી પસાર થવું પડશે।
અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર આજથી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈપણ ભારે વાહનો જે છે તે પીરાણાથી વિસાલા તરફ જે બ્રિજનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે ત્યારે એ પીરાણાથી વિસાલા તરફ જતા બ્રિજ પર કોઈપણ ભારે વાહન પસાર થઈ શકશે નહીં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક જાહેરનામું છે તેનો ભંગ થતો અત્યારે જોવા મળી રહ્યો છે। બે રોકટોકપણે ભારે વાહનો જે છે તે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે। જે પ્રકારનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે પરંતુ તે નો ઉલ્લંઘન જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંયા કોઈપણ પ્રકારના બેરિકેડ કે પછી કોઈપણ પ્રકારનો પોલીસનો પોઈન્ટ પણ રાખવામાં આવ્યો નથી, જેથી કરીને ભારે વાહનોને જે છે તે બ્રિજ ઉપરથી જતા રોકી શકાય। તેને લઈને અત્યારે જે જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યું છે એનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ શાસ્ત્રી બ્રિજ ઉપર જે છે એ પીરાણાથી વિસાલા તરફના બ્રિજ ઉપર ભારે વાહનો પણ જે છે તે બે રોકટોકપણે પસાર થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધજાનો મામલો। ઓગળ શિખર પર ફરકાવી હતી ધજા। ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે। શ્રીનાથજીના દલીચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા ફરિયાદ કરવામાં આવી। થોડા દિવસ પહેલા નાથ સંપ્રદાયની જગ્યામાં જૈનો દ્વારા ધજા ફરકાવવામાં આવી સૂત્રોચ્ચાર કર્યા હતા। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોને આધારે પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો છે। ઓગળ શિખર પર જે ધજા ફરકાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વિવાદ પણ થયો હતો। ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ હવે તપાસ કરી રહી છે। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને પોલીસ એલર્ટ છે। મેળા પહેલા જૂનાગઢ પોલીસ એલર્ટ મોડમાં છે। પોલીસ દ્વારા ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું, જેમાં એસઓજી, બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો તૈનાત કરાઈ। ભવનાથ મંદિર પરિસર, આશ્રમો અને અખાડાઓમાં તપાસ કરવામાં આવી। હોટલો અને ધર્મશાળાઓમાં પણ ચેકિંગ કરાયું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે। મહાશિવરાત્રીના પાવન પર્વને લઈ જૂનાગઢ પોલીસ સજ્જ બની છે। જૂનાગઢમાં આશ્રમો અને અખાડાઓમાં પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે 11 તારીખથી લઈને 15 તારીખ સુધી આ 5 દિવસ જે છે એ ભવનાથનો અહીંયા મેળો યોજાય છે અને આ મહાશિવરાત્રીના મેળાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવનાથના સમગ્ર વિસ્તાર, પરિસરોમાં, આશ્રમોમાં, તમામ જગ્યા પર પોલીસ બરાબર એલર્ટ મોડમાં છે, તપાસ કરી રહી છે। મેળા પહેલાની એ તમામ તપાસ છે એ ધર્મશાળાઓમાં પણ થઈ રહી છે, હોટલોમાં પણ થઈ રહી છે। અંડર 19 ક્રિકેટ ટીમ ચેમ્પિયન બન્યા બાદ દેશભરમાં ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી અને ચેમ્પિયન બન્યું હતું, ત્યારે વર્લ્ડ કપ જીતી ભારતીય ટીમના સભ્ય અને વલસાડના જુજવાના રહેવાસી હેનિલ પટેલ પોતાના વતન પહોંચ્યા, જ્યાં વલસાડ નેશનલ હાઈવે પર ધરમપુર ચોકડી પર હેનિલ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વિશ્વ ચેમ્પિયન બની ઘરે પરત ફરેલા હેનિલ પટેલને આવકારવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરાયું અને અભિનંદન પાઠવવામાં આવ્યા।